અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. તો મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ કિશોર વિકાસ કેન્દ્ર ખાતે 21 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. તો ગુજરાત સાહિત્ય અકાદમી અને મોડાસા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ ભાષા પ્રત્યે અભિમાન અને સંસ્કારનું સંવર્ધન કરવાનો હતો. મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરીને ભાષા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી. આ કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિન કુમાર શાહ અતિથિ વિશેષ તરીકે અને સાહિત્ય સર્જક તથા નિવૃત્ત આચાર્ય રસિકભાઈ વાણંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા, મંત્રી કિરીટભાઈ શાહ, ડોક્ટર પ્રદ્યાબેન પ્રજાપતિ, મિનેશ કુમાર ગાંધી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. તો વચ્ચીકમ કાર્યક્રમના સંયોજક અને કલરવ કિશોર વિકાસ કેન્દ્રના આચાર્ય સેજલ ઠેકડીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તો વક્તા ઈલાબેન વ્યાસ અને તન્વી કડિયાએ શુદ્ધ ઉચ્ચાર અને સુંદર આરોહ અવરોહ સાથે વાર્તા અને કાવ્યપઠન રજૂ કર્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વાતિ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. તો મુખ્ય અતિથિ રસિકભાઈ વાણંદે મા અને માતૃભાષા વચ્ચેની સમાનતા સમજાવી ભાષાને અસ્તિત્વની ઓળખ ગણાવી. અતિથિ વિશેષ બિપિન કુમાર શાહે માતૃભાષાને સંભાળવા અને દૈનિક જીવનમાં તેનો ગૌરવપૂર્વક ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી. તો બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત એક ગુજરાતી સમાચારપત્ર વાંચવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. તો ડોક્ટર પ્રદ્યાબેન પ્રજાપતિએ પોતાના અનુભવ સાથે માતૃભાષામાં શિક્ષણ મેળવવાનું મહત્વ સમજાવ્યું હતું. તો મિનેશભાઈ ગાંધીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો ઇતિહાસ અને તેની વૈશ્વિક પ્રાસંગિકતા અંગે માહિતી આપી હતી. તો કોર્ડિનેટર ગૌરાંગ શાહે સૌને શુભેચ્છા પાઠવી હતી. તો કલરવ અને સર્વોદય પ્રાથમિક વિભાગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મંડળના હોદ્દેદારોની સક્રિય ભાગીદારીથી આ કાર્યક્રમ યાદગાર બનવા પામ્યો હતો. તો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ ઝા અને ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવની શુભેચ્છાઓ સાથે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સંસ્કારનું બીજ રોપવામાં આવ્યું છે. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.